તો હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા મારા નવા બ્લોગમાં. તો આજે છે 14 જાન્યુઆરી 2025, મકર સંક્રાંતિનો દિવસ. તો અમારા ફેમિલી તરફથી તમને બધાને હેપી મકર સંક્રાંતિ. અરે વીઆરકે ફેમિલી તરફથી બી હેપી મકર સંક્રાંતિ. અને ગઈકાલે મેં કીધું હતું કે 14 તારીખ અમારા સ્પેશિયલ છે એ દિવસ. તો જો એ દિવસ છે અમારા આજે રાજકુમારનું બર્થડે, સાહેબનું બર્થડે છે. તો મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. મેની હેપી રિટર્ન્સ. જવાન છોકરો જવાન થઈ ગયો, જવાન. તો આજે આટલા વર્ષથી ફ્રેન્ડ્સ બર્થડે બોય મમ્મી પપ્પા સાથે જ એન્જોય કરતો હતો. આ વર્ષથી હવે એના ફ્રેન્ડ સાથે એન્જોય કરશે. જો મેં જે ડાયલોગ માર્યો હતો ને, જવાન છોકરો જવાન થઈ ગયો છે, છોકરો જવાન એટલે ફ્રેન્ડ સર્કલમાં જવાનો છે, પાર્ટી કરવાની. મમ્મી આજે પપ્પા કોલેજ લઈ ફ્રેન્ડ જાય. કોલેજ જશે, પછી કોલેજ ફ્રેન્ડ્સ તરફથી કોલે- દિવ્યા હા. એ લોકો બી એ લોકો સરપ્રાઈઝ બધા આપ્યું છે part- હા. અને દિવ્યા બી એ લોકોને પાર્ટી આપશે હે ને? પાર્ટી. તો ચાલો હવે સાંજે જો અત્યારે હું તો જાઉં છું ઓર્ડર પર. હવે જો સાંજે અમે હોટલ મતલબ રાતના ડિનરે હોટલમાં એના પપ્પા લઈ જશે કે નહીં, કઈ ખબર નથી. પપ્પા લઈ ગયા છે. તો ચાલો મળીએ આપણે સીધા સાંજે, કેમ કે હવે તો અમે બહુ બિઝી થઈ જવાના છે, કેમ કે મેડમ જવાની છે ઓર્ડર આજનો એકદમ. હા, ક્લાયન્ટના ઘરે સંગીત સંધ્યા છે, મહેંદી રસમ છે, તો મારે અહીંયા તૈયાર કરવા માટે જવાનું છે અને દિવ્ય જશે એને કોલેજમાં. તો હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. તો કાલે તો મેડમ લેટ આવી ને પછી ત્યાંથી હોટલમાં સીધા ડિનર માટે ગયા અને વિડીયો કાંઈ બનાવવાનો મોકો જ નહીં મળ્યો. તો ચાલો સવારમાં જોઈ લો. વાગી ગયા છે 9:30 અને અમે શું નાસ્તો કરીએ છીએ તો તમને બતાવીએ. તો હું એકચ્યુઅલી લાવ્યો તો અહીંયા ઉસલ વડું, મુંબઈ સ્પેશિયલ કડક પાવ અને જોઈ લો અદરક વાલી ચાય. આ મેં બનાવી છે અને આ રહી મેડમ રેડી છે એકદમ તૈયાર થઈને નાસ્તો કરવા માટે, કેમ કે એકદમ મસ્ત નાસ્તો છે આજે. મુંબઈ સ્પેશિયલ વડા ઉસલ. વડા ઉસલ. મુંબઈમાં છે ને ફ્રેન્ડ સવારમાં વડા ઉસલ ને ઉસલ ઉપમા પોહા એવું બધું બહુ ખવાય. બહુ જ બધું ને ઇડલી મેંદુવડા તો હરેક જગ્યા પર હવે બહાર આપણે હા, નાકે નાકે તમને મળશે ઇડલી મેંદુ વડાના સ્ટોલ તો. ને એ બધી બી બહુ ફેમસ છે અહીંયા તો. તો ચાલો આજે ફટાફટ અત્યારે નાસ્તો કરી લઈએ ને પછી હું પાછી મારા કામે લાગી જઈશ. તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે બપોરના 3 અને મારા આજના લગ્નના ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે, તો મને લેવા માટે આવી ગયા છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. ફ્રેન્ડ્સ અત્યારે અમે છે પેટર્ન રોડ અને જોઈ લો. તો ફ્રેન્ડ્સ આ છે મુકેશ અંબાણીનું ઘર. અમે અત્યારે પેટર્ન રોડ છે, તો હવે જઈએ છીએ ઘરે. તો સાંજના વાગી ગયા છે 8 અને અહીંયા ડિનરની તૈયારી થઈ ગઈ છે સ્ટાર્ટ. તો હું બધું ગયો તો રામવાડી અને રામવાડીમાંથી ઘણું બધું લેતો આવ્યો. ફ્લાવર, કોબી, વટાણા, ટામેટા, બટેકા, પછી કોથમીરી મસાલો, પછી મકાઈ નહીં મળી મને, હતું નહીં. આજ રામવાડીમાં ડબ્બા ગુલ હતા, પોલીસવાળાએ કોઈને બેસવા નહીં દીધો. આ તો બધા ચોરી છુપી કોથળામાંથી બિલાડું કાઢતા હતા. તો બસ મારી મહેનત પાર થઈ ગઈ છે. આજે લગભગ 1 વર્ષ પછી વટાણા અને ફ્લાવર બટેકાનું શાક ખાવા મળશે. 1 વર્ષ પછી, પાક્કો 1 વર્ષ પછી. ગયા વર્ષે ઠંડીમાં બનાવ્યું હતું, એ બી મને યાદ છે કે ઉત્તરાયણ પછી જ બનાવ્યું હતું. આજે બરાબર ઉત્તરાયણ પછીનો 15 તારીખનો દિવસ છે. વાસી ઉત્તરાયણ કેવો તોય ચાલી જાય. આપણે વાસી ઉત્તરાયણના દિવસે ફ્લાવર વટેના બટેકાનું શાક ખાવા મળશે. લગભગ ગયા વર્ષે બી આપણે 16-17 તારીખે જ ખાધું હતું ઉત્તરાયણ પછી. ના ભાઈ ના, ફિક્સ ના રખાય. ફ્લાવર વટેકાનું શાક બનાવાય, ફ્લાવર વટેકા વટાણા. તો ચાલો બધું મસાલિયું લઈ લીધું છે, ગરમ થઈ જોઈ લો. રાજ દુલારી પ્યારી હિંગ, જીરા, રાય, ઐશ્વર્યા રાયની નાની બેન કાળી કાળી રાય, અને થોડુંક સ્વાદ માટે અદરક લસણનો પેસ્ટ, નહીં આદુ મરચાંનો પેસ્ટ, સોરી આદુ વધારે છે મરચાં. હા, થોડું આમ તીખાશ આવે, આમ ચટકારા લઈ લઈને ખવાય અને બચે તો કાલે નાસ્તામાં ખવાય. ફ્લાવર વટેના અને આ સમારી બી મેં
એકો એક આમ બારીકીથી આમ બરાબર શાક બી આખું મેં જ એકદમ બધું ક્લીન કર્યું, એક એક ટુકડા કર્યા બધું. આજે મારું જ પ્રોત્સાહન છે, આજે હું મારા વાવાઈ ગુણ ગાઈશ. પણ હું ક્યાં કહું કે મારો એ શાક તો તમે રોજ મને સાફ કરીને આપો. બરાબર. કટિંગ ને ચોપિંગ નું કામ તો તમારું જ છે. બરાબર. તો હું કહેતી જ નથી કે મેં કરું, આ હું કરું. આ કઢાઈને ગમબૂટ પહેરાવવા પડશે, સ્લીપ થઈ જાય એને ગમબૂટ પહેરાવવા પડશે. એને જેમ ગેસ પર મૂકો ને તવી તો ચલાવો એટલે સ્લીપ થઈ જાય કઢાઈ જેવી જરૂર કરીને. અને જોઈ લો મસાલા તો બતાવી દો કયા કયા લીધા છે એમાં ઉમેરવા માટે. કાંઈ નથી નાખવાનું, ખાલી હળદર, આ આદુ મરચાની પેસ્ટ નાખી, હળદર, ટામેટાં. મસાલા મેજિક જોઈ લો એટલે થોડો ટેસ્ટ ઇન્હેન્સ થઈ જાય. અને મારા પ્રિય ખાટા મીઠા ટામેટા. આમ તો ટામેટાનું નામ સાંભળીને મેડમને દુધારી ઉપડી જાય, ઠંડી ઉપડે, કેમ કે એ ટામેટા ખાતી નથી. ઓછું આમ શાકમાં હા, બાકી પાવભાજીમાં બરાબર ટામેટા ખાય. તો ખાલી હળદર નાખી દીધી. આપણે તો આ હળદરમાં જ બનાવવાનું છે ને, તો મેગી મસાલા બસ. ગ્રીન મસાલો એમ. અને મસાલા એ મેજિક ઉપરથી નાખી દેવાની. તો હવે આને છે ને ફ્લાવર બટેકાને થોડું સરવા દેવાનું, તો આને ઢાંકીને મૂકી દે. એ તો હમણાં ફ્લાવર તો હવે આ સમજો ને કે પૂણી કઢાઈ ભરીને છે, પછી ધીમે ધીમે ઓછી થઈ જશે. હા, એ તો થોડું જ. અને રાઈસ તો જોઈ લો અહીંયા થઈ ગયું છે આપણું ઓલમોસ્ટ. રાઈસ ડન. રાઈસ દાલ બે થઈ ગઈ. હા, દાળ બી બનાવી છે. ઓહો હો, એટલે આ મારી ગેરહાજરીમાં બે વસ્તુ બની ગઈ. હું શું બહાર ગયો કે ગેરહાજરીમાં બે બહાર જાઓ ને એટલે તમારી વાતચીત તો બહુ હોય. હા, અરે પણ મિત્રો અત્યારે અમારે ત્યાં બહાર એવી પોઝિશન છે ને કે આમ ગિરનાર ફરીને આવવું પડે. પ્રદક્ષિણા કરી ઓલા પરકમે જાય ને ગિરનારમાં પરિક્રમા કરવા માટે, એવી રીતના આમ પરિક્રમા અહીંયાથી ઉતરવાનું. આમ કઈ લેવા જવું હોય તો આમ ફીરીને, કેમ કે આખા રસ્તા લગભગ 3 ફૂટ સુધી ખોદી નાખેલા છે. એટલે આમ ઉતરવું પડે આપણે. સ્લીપ થઈ ગયા એટલે કઈ અઘડું માટી ખરેખર. અને આખા મુંબઈમાં કામ ચાલે છે રોડના. આખા મુંબઈમાં કહી દો તોય ચાલે, કેમ કે આપણે ક્રિસ્ટલ મોલમાં ગયા હતા, ત્યાં બી અંધેરીમાં બી કામ ચાલુ હતું. વાલકેશ્વર બધે જ ચાલે છે, બધે જ ચાલે છે. અને અમારી તો ઓલું જેસીબી ખાડો ખોદે ને એટલે ઇલેક્ટ્રિક ની લાઈન બી ઉડાવી નાખે, એટલે ઢબક કરીને બધા ઘર લાઈટ બંધ. એટલે અમારે તો ન કરે નારાયણ લાઈટ ગઈ નથી, પણ આજુબાજુની બિલ્ડિંગમાં અડધી લાઈટ. ના આપણને હવે મારા પપ્પા વાળી બિલ્ડિંગમાં અડધા ભાગમાં લાઈટ છે, અડધા ભાગમાં લાઈટ નથી, એવું છે. અડધામાં લાઈટ નહીં. અમારી તો બિલ્ડિંગ ધરતીકંપ કેવું થાય એવું થાય છે કે એ લોકોની બિલ્ડિંગમાં આમ સ્પ્રિંગ લગાડેલી છે, એટલે સ્પ્રિંગ હલે ડુન. તો ચાલો, બહુ મસ્તી મજાક થઈ ગઈ. મેં જે ઢાંકી લીધા છે ને ઉપર પાણી નાખી દીધું એટલે સ્ટીમ થી નીચે પણ પકાઈ. હા, એટલે આ એક દેશી જુગાડ છે. ઉપર જોઈ લો થાળી મૂકી છે અને થાળીની ઉપર પાણી નાખી દીધું છે, એટલે નીચે જેટલું બી વરાળ છે એ બધું અંદર સ્ટીમ થઈને પકાઈ જાય. અને બે વસ્તુ તો લગભગ થઈ ગઈ છે, કેમ કે આવા જવામાં જ મારે 15 મિનિટ થઈ જાય, એટલે 15 મિનિટમાં તો અહીંયા બે વસ્તુ તૈયાર. તો હવે આને આ સાઈડ મૂકીને હવે હું રોટલી બનાવી દઉં. જો લોટ બી મઠી દીધો છે એકદમ ફર્સ્ટ ક્લાસ. તો આજે બસ આપણે આમ દિલ ચાવ કરીને આપણે વટાણા ફ્લાવર બટેકાનું શાક ખાવાનું છે. આહા, આમ વર્ષની રેસીપીઓ. મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મેડમે છટાછટ રોટલી બી બનાવી દીધી 10 મિનિટની અંદર. અને ફ્લાવર ગળી ગઈ છે ને મેડમ? ફ્લાવર જોઈ લો એકદમ ફર્સ્ટ ક્લાસ ગળી ગઈ છે આપણી ફ્લાવર. હવે ખાલી આમાં ટામેટા નાખીને પકાવવાનું છે. હા, થઈ ગઈ છે. સ્ટીમ અચ્છું ખાસું થઈ ગયું છે. તો હવે આની અંદર આપણે ટામેટા નાખી દે. ટામેટા છે ને હમણાં નાખીએ ને તો ટેસ્ટ સારો લાગે. હા, થોડું વેજીટેબલ્સ પકાઈ જાય ને પછી ને તો પછી ટામેટા બી એકદમ સોફ્ટ થઈ જાય. હવે આમાં નાખશું આપણે મેગી મસાલો, મીઠું અને કોથમીર. ઓકે. મીઠું મેં પછી નહીં નાખ્યું હતું, તો ચલો મીઠું લઈ લીધું છે. કેમ કે મસાલા એ મેજિક છે. હા, મેજિકમાં એટલે થોડુંક મીઠું. મેગી મસાલા એ મેજિક.
सब्जी में ला दे नई जान. હવે ગેસ પાસ કરીને થોડું મિક્સ કરી લે. ઓકે. કેટલી ફ્લાવર હતી ને કેટલી થઈ ગઈ. આહા સુગંધ શું આવે છે, વાહ વાહ. અને રોટલી જોઈ લો, અહીંયા ડીશની નીચે રોટલી સંતાડીને મૂકેલી છે. ફટાફટ કરી નાખી 10 મિનિટની અંદર. બહુ એકદમ ઝડપીલા, અમારા ઝડપીલા અન્નપૂર્ણા મેડમ. થોડું કોથમીર હમણાં નાખશું ને પછી બીજી ગાર્નિશિંગ માટે. ઓકે થોડું હવે એને પાછળ ઢાંકીને મૂકી લે. હવે પાણી કાઢી લેશું આ ડીશની ઉપર. ઓકે એટલે હવે પકાઈ ગઈ ને આપણે. બરાબર. મસ્ત કલર થઈ ગયો ને એકદમ કલરફુલ. હું અત્યારે તમે યકીન નહીં કરશો, હું ચા પીવા બહાર ગયો ને તો એ ભટ્ટ બી ફ્લાવરનું શાક, પણ એને શું કર્યું ખબર છે, એને દાંડા બાંડા બી રાખ્યા હતા આમ છોલીને, એટલે દાંડા બાંડા બધું જ પકાવી દીધા. અને એને આટલા બધા કેપ્સિકમ બી નાખ્યા એમાં, કે કેપ્સિકમ બી મજા આવે. કેટલા માણસનું બનાવવાનું હોય આપણે ક્યાં? હવે 4 જણા વચ્ચે 1 કિલો કોબી, અડધો કિલો કેપ્સિકમ. જરાક મહેનત કરે તો હા, આખો દિવસના સવારના 5 વાગ્યાના ઉઠ્યા હોય મિત્રો, આખો દિવસ ઊભા ભટ્ટી પાસે ચા બનાવી એટલે. આમાં છે ને દાળ પણ રેડી છે. તો જોઈ લો, અલાદીનનું ચિરાગ ખુલી ગયું અને એની અંદરથી દાળ. બસ તો ફ્લાવરનું શાક બને બરાબર. પછી જમવા બેસી જાય. કેમ કે કેટલા વાગી ગયા? 8:30 વાગી ગયા છે ઓલમોસ્ટ. કેમ કે અડધા કલાકમાં તો રસોઈ થઈ ગઈ. વિચાર કરવા જેવું છે. 1 2 3 4 વસ્તુ અડધા કલાકની અંદર. દાળ, ભાત, શાક અને રોટલી. એટલે આવા ઝડપીલા અન્નપૂર્ણા મેડમ. અને જોઈ લો, ફ્રીજની અંદર બધું મૂકી દીધું છે. પાછા આવે આપણે કિચન તરફ. કાલે મેં બધું મારો પાર્લરનો સામાન બી રેડી કરીને દીધો. કાલે બી વહેલું, મને બહુ ટાઈમ લાગ્યો આજે તો. હા કાલે બી વહેલું સવારનો. કાલે તો નેલ ઓર્ડર છે. નેલ ઓર્ડર છે એટલે જોઈ લો, નેલ આર્ટનું છે આખું. એટલે અહીંયા બધું યુવી લાઇટ ને બધું લઈ લીધું છે. નેલ્સ જે જેલ નેલ પેન્ટ હોય. એક્ઝેક્ટ મારે ક્લાયન્ટના ઘરે પહોંચવાનું છે. હા, એટલે દોડી છે. એટલે મારે 7 વાગે ઉઠાડવું પડશે. બીજા દિવસે તો એ સવારે 6:30 6:30 વાગે મિત્રો હું ઉઠાડું ને એટલે તાંડવ થઈ જાય. તાંડવ. મને 5 મિનિટ સુવા દો હજી. એટલે કાલે 5 વાગે બી કેમ ને સવારના પર કામમાં હતો હું પહેલા જાઉં. કાલે જોવાનું છે, 8 વાગે ઉઠવાનું છે. હું પહોંચવાનું છે. ક્લાયન્ટના ઘરમાં એન્ટ્રી કરવાની છે મારે. એટલે હું 7:30 વાગે એમને ઉઠાડી 7:30 અડધા કલાકની અંદર નાઈ ધોઈને તૈયાર થઈ જશે. 7:30 વાગે તો નીકળવું પડશે અહીંયાથી, જવાનું નહીં. ઓકે, હા એ વાત બરાબર છે. તો શું તમે બી. અને હું એ વિચાર કરું છું કે 6:30 વાગ્યાનો જે ઓર્ડર લીધો છે ત્યાં કેવી રીતના એડજસ્ટ કરશે. સવારના મારે ગયેલથી 5 વાગ્યામાં જ ઉઠી હશે અલાર્મ મૂકીને. તો ચાલો ફરીથી હવે થઈ ગઈ ને. હા જોઈ લો, ટામેટા મામેટા એકદમ મસ્ત એકદમ થઈ ગયા. થોડુંક ટેસ્ટ કરવા મળશે. હવે જમવા જ બેસવાનું છે. એવું છે? ટેસ્ટ નથી કરવું. હવે થોડું ફાસ્ટ ગેસ પર તેલ જરા. હા, તેલ છૂટી જાય એટલે ઓલમોસ્ટ તેલ તો છૂટી જ ગયું છે મેડમ, જોઈ લો. બસ તો હવે શું છે, હમણાં કોથમીરી ને બધું વધારે નાખવાનું ભરીને. હા, ઠંડીની સિઝનમાં શાક બધું જ ફ્રેશ આવે. કોથમીરી, ફ્લાવર, કોબી, વટાણા, ગાજર, હલવો ક્યારે બનાવશો? દૂધીનો હલવો, પછી ઓલી ગુલાબી કલરની કોબી. એકવાર એ લઈ આવો ને આમ સલાડ બલાડમાં ખાવાની. ગુલાબી કલરની કોબી, પછી ઓલી લીલી ફ્લાવર કઈ કહેવાય એને, બ્રોકલી. બ્રોકલી એકવાર બ્રોકલીનું શાક બનાવીને જુઓ ને કેવી લાગે છે. એ બી ટેસ્ટ કરવું જોઈએ બ્રોકલી. ફટાફટ જમી લઈએ. ઓકે તો મિત્રો, આજના વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે એક સરસ મજાના નવા બ્લોગમાં. ત્યાર સુધી અમારા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.